ભગવાનના આવા પરમ એકાંતિક સંતને વિશે થાય, સાચા સંતને વિશે આવી આત્મબુદ્ધિ વૃત્તિ થાય તો કે જે મોક્ષ દ્વારમ અપાવૃત, મોક્ષ દ્વાર એના માટે ઉગાડું થઈ જાય, ખુલ્લું થઈ જાય. તો જરૂર છે સાચા સંતને ઓળખવાની અને એમાં જોડાવાની. મળ્યા પછી એમાં જોડાવાનું, પ્રસંગ કરો. જેમ દેહ સાથે આત્મબુદ્ધિ છે, પ્રીતિ છે, એવી સત્પુરુષ સાથે એ પ્રીતિ કરવાની વાત કરે છે, સત્પુરુષ સાથે આત્મબુદ્ધિ કરવાની વાત કરે છે. તો સાચા સંત સાથે પ્રીતિ કરવાની વાત કરીએ. પછી ભાગવતની અંદર સંતના મહિમા તો કીધો, પણ સંતના લક્ષણ પણ બતાવ્યા. સંતના લક્ષણ પ્રથમ સ્કંદની અંદર બતાવ્યા, એકાદશ સ્કંદની અંદર પણ બતાવ્યા કે ભાઈ કેવા સંત હે, સાચા સંત કહેવાય. ગીતાની અંદર પણ લખ્યું નિર્માણ મોહ ચિત્તસંગ દોષા, જે નિર્માણ છે એટલે કે જેનામાં માન નથી, નિર્મોહી છે જેનામાં મોહ નથી અને કોઈ જાતની આસક્તિ નથી, એ સાચા સંત કહેવાય. બાકી તો ખાલી ભગવું પહેરી લીધું કે સાચા સંત નથી બની જતા. ભગવાનની અંદર તો રાવણ પણ સીતાનું હરણ કરવા માટે ભગવા કપડાં પહેરી ન જ આવ્યો હતો, એ સાધુના વેશે જ આવેલો. એટલે ઓળખવા પડે સાચા સંત કોણ છે, એ ઓળખાણ થાય. અને ઓળખ્યા પછી એની અંદર જોડાવાની વાત શાસ્ત્રોએ પોતે કરેલી છે. કારણ કે જવું હોય, આપણે દેશમાં ધારો કે રહેતા હોય, અમદાવાદમાં રહેતા હોય, અમદાવાદથી બસમાં જવું હોય અને બસની અંદર એ આપણે આ બાજુ જવું છે, સારંગપુર બાજુ જવું છે, તો જે બસ આવે એ બસની અંદર બેસી જાઓ. બધા બસના કલર તો સરખા જ હોય છે, ગવર્મેન્ટની બસ હોય, બધા બસના કલર સરખા. તો ગમે તે બસમાં બેસી જાઓ, સારંગપુર પહોંચો. ના જતી હોય, આ બાજુ હિંમતનગર બાજુ જતી હોય કે આ બાજુ આણંદ બાજુ જતી હોય, બોર્ડ વાંચવું પડે. બોર્ડ વાંચીને પછી બેસાય છે. એમ આપણે સંતની અંદર જોડાતા પહેલાં બોર્ડ વાંચવું પડે કે આ ભગવાનના ધામમાં, અક્ષરધામમાં કે ગોલોકમાં, વૈકુંઠમાં લઈ જાય એવા છે કે નરકમાં લઈ જાય એમ છે. આ બોર્ડ ઉપર વાંચવું પડે. તો બોર્ડ તો લખેલું હોતું નથી, એ શાસ્ત્રોએ બતાવ્યું કે આવા જેના જીવનની અંદર એકદમ શુદ્ધ પવિત્ર જીવન હોય, જેનું હૃદય શુદ્ધ હોય, પવિત્ર હોય, જેની અંદર કામ, ક્રોધ, લોભ, સ્વાસ, સ્નેહ, ઈર્ષા, અહંકાર કશું જ ન હોય, એ સાચા સંત કહેવાય. એ નિર્મત્સર સંત છે, એ સાચા સંત કહેવાય. બાકી તો એ રાગ, દ્વેષ, ઈર્ષાથી ભરેલા હોય એ સંત ના કહેવાય. એ સંતના માર્ગે કદાચ કોઈ ચાલ્યું હોય, પરંતુ સાચા સંતના જીવનની અંદર તો આપણને આવું શુદ્ધ પવિત્ર જીવન જોવા મળે. અને આજે આપણે જોઈએ છીએ મહંત સાહેબ મહારાજનું જીવન, પ્રમુખ સાહેબ મહારાજનું જીવન પણ વર્ષો સુધી જોયું છે. કેટલું શુદ્ધ એમનું જીવન હતું, કેટલું શુદ્ધ હૃદય હતું. અરે નાસ્તિક હોય ને એને પણ પ્રતીતિ આવતી કે ભાઈ આવું શુદ્ધ પવિત્ર હૃદય કોઈનું નથી. પ્રમુખ સાહેબ મહારાજે પોતે 1985ની અંદર લંડનની અંદર કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, ભારતીય સાંસ્કૃતિક મહોત્સવનો ઉત્સવ કરેલો. 30 દિવસનો ઉત્સવ હતો. એટલે 30 દિવસ સુધી આખો ઉત્સવ ચાલેલો. એમાં આખું આપણે નગર બનાવેલું, એમાં બધા ગેટ બનાવેલા, મંદિરો બનાવેલા, રાધાકૃષ્ણ ટેમ્પલ, સીતારામનું મંદિર, શંકર પાર્વતીનું મંદિર, સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હતું, અક્ષર પુરુષોત્તમનું, બધા મંદિરો બનાવેલા, પ્રદર્શન બનાવેલું કે જે ભારતીય સંસ્કૃતિનું, ભારતનો ભવ્ય વૈભવ, એનું બધું પ્રદર્શન હતું. અને આખું નગર, બધું કેમ્પસ સરસ મજાનું બનાવેલું. બધા બહુ લોકો જોવા માટે આવતા અને જોઈને બધા બહુ અભિભૂત થતા કે ભાઈ આવું લંડનની ધરતી ઉપર આપણે જોયું નથી. આવું અમેરિકામાં પણ 1991માં ઉત્સવ કરેલો. ભારતમાં તો ઘણા બધા કરેલા છે. હમણાં પ્રમુખ સાહેબ મહારાજનો શતાબ્દી મહોત્સવ એ 2 વર્ષ પહેલાં કર્યો, 3 વર્ષ પહેલાં. તો આવા તો ભવ્ય ઉત્સવ એ બધા પ્રમુખ સાહેબ મહારાજે કર્યા. તો 1985માં ત્યાં કરેલો ઉત્સવ. એમાં ત્યાં એક લંડનના જ એ બ્રિટિશ પોતે ધોળિયાભાઈ, એ પોતે આવ્યા, બધું જોયું અને જોઈને ખૂબ અભિભૂત થયા. એક સંત મળ્યા, એમને કીધું કે કેવું લાગ્યું, કે એકદમ અદ્ભુત, બ્યુટીફુલ. તો કીધું કે આ જેને બનાવ્યું છે ને એ અમારા ગુરુ પ્રમુખ સાહેબ મહારાજ અહીંયા છે, એમના દર્શન કરવા ચાલો તમે. એ કે જો ભાઈ હું નાસ્તિક છું. નાસ્તિક એટલે હું પરમ નાસ્તિક છું. એમને કે તમારે હિન્દુમાં નથી માનતો, હું તો અમારા ખ્રિશ્ચાનિટીમાં નથી માનતો, હું કોઈ ચર્ચમાં જતો નથી, કોઈ મંદિરમાં જતો નથી, કોઈ જગ્યાએ જતો નથી, એટલે નાસ્તિક જ છું. કોઈ ભગવાનમાં માનતો નથી, કોઈ ગુરુમાં માનતો નથી. એટલે પેલા સંતે કીધું કંઈ વાંધો નહીં, તમે ભગવાનમાં ના માનો, ગુરુમાં ના માનો, પણ તમને આખું આ કેમ્પસ આ બધું જોયું, આ પ્રદર્શન, એક્ઝિબિશન ને બધું જોયું, બધું કેવું સરસ લાગ્યું ને? તો કે બહુ સરસ છે. તો જેણે બનાવ્યું છે
એ બનાવ્યું છે એને થેન્ક યુ તો કહેવું જોઈએ ને. આ લોકો પાછા એમાં મેનરમાં માને, એ મેનરમાં વ્યવસ્થિત માને, કારણ કે આપણે પાછું મેનર ઓછી હોય, આપણામાં બીજું આસ્થા, ધાર્મિક આસ્થા આપણામાં બહુ હોય, પણ પછી એ પાછું એમનામાંથી શીખવાનું. એ લોકોએ આપણામાંથી ધાર્મિક આસ્થા, ભગવાનમાં શ્રદ્ધા, એ બધું આપણામાંથી શીખવાનું, પણ આપણે પાછું સાથે એમનામાંથી મેનર શીખવાની કે ભાઈ એ મેનર પણ હોવી જોઈએ અને આપણામાં બધું હોવું જોઈએ. ત્યાં આગળ અમેરિકાની અંદર એક જણની ગાડી પાર્કિંગમાં હતી, મૂકેલી જ હતી, બાજુમાં ખાલી જગ્યા હતી, એમાં બીજા એક ભાઈ પોતે પાર્ક કરવા માટે આવ્યા, પણ થોડું પીધેલી અવસ્થામાં હતા, એટલે બાજુવાળીની ગાડીને ઠોકી, પાર્ક બરોબર ના કરી એની જગ્યાએ અથડાઈ, અને પછી એને ખબર પડી એટલે પાછું રિવર્સ થઈને પાર્ક બરોબર કરી દીધી, પણ પેલી ગાડીને થોડું નુકસાન થયું. હવે માલિક તો હાજર નતો ગાડીવાળો, ગાડી